ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો બે બતાવ્યા, એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય, અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે, ત્યાર પછી બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં, આમ કરતા કરતા અનેક યોનિમાં થતા થતા તમને મુક્તિ મળશે, મોક્ષ મળશે. માટે તમે હરિના નામનું ચિંતન કરો, પરમાત્માના નામનું ભજન કરો. મુક્તિના બે પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે. મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા. ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું. પરમાત્માએ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં. ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી. ભગવાન પોતાની જાતે એમ કહે છે. પરમાત્માએ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો, અને એ પરિચય હતો સ્વરૂપનો, કે મારું સ્વરૂપ કેવું છે. અહમેવાસમેવાગ્રે જ્ઞાન્યદ્યત સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચયો વશિષ્યેત સોસ્મ્યહમ. હે બ્રહ્મા, આ બધું જે દેખાય છે ને એ જ્યારે નહોતું ત્યારે પણ હું હતો, જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું, અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું. ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે. ભગવાનની માયા કેવી છે? સત્યને અસત્ય બનાવે, અસત્યને સત્ય બનાવે, એવી ભગવાનની માયા છે. ભગવાનની માયા દસમા સ્કંદમાં તમે જુઓ, ભગવાને માટી ખાધી એ સત્ય હતું, પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું. માટીની જગ્યાએ ભગવાને શું કર્યું? વિશ્વરૂપના દર્શન કરાવ્યા. હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે, પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા, એ શક્ય બનાવી દીધું. ભગવાનની માયા છે સત્યને અસત્ય ને અસત્યને સત્ય બનાવનારી. એટલે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું, ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં, સત્યને અસત્ય બનાવું, એ જ મારી માયા છે. ખોટાને સાચો દેખાડું, સાચાને હું ખોટો બતાવું, એ મારી માયા છે. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી. ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા, હું બધામાં છું અને બધું જ મારામાં છે. આ તમામ જગત મારાથી ઉત્પન્ન થયું છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. બધું મારામાં છે અને હું બધામાં છું, છતાં હું સૌથી ન્યારો છું. અને આ દુનિયામાં ભગવાનથી આ દુનિયા નીકળી છે. નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્મામાંથી આ સર્જન થયું બધું. અંતે તો ભગવાનમાંથી થયું ને બધું. અને ભગવાનથી દુનિયા બની શકે, દુનિયાથી ભગવાન ન બને વાળા. બહુ સત્ય ઘટના છે. એક ફૂલને તમે નીચોવો ને, ફૂલની પાંખડીઓને તમે નીચોવો, એમાંથી અત્તર મળે, પણ એ અત્તરમાંથી તમારે પાંખડી બનાવવી હોય તો ન બને. અત્તરમાંથી પાંખડી બને ફૂલની, ફૂલમાંથી અત્તર બની શકે, અત્તરમાંથી ફૂલ ન બને. એમ પરમાત્માથી આ દુનિયા બની શકે, દુનિયાથી પરમાત્મા ન બને.
બધું મારામાં છે, હું બધામાં છું. અને છેલ્લે ભગવાને એટલું જ કહ્યું, હું સર્વત્ર છું અને સર્વદા છું. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત. ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ, પણ સર્વદા છું, હંમેશા છું. હું હંમેશા માટે પરમાત્માની આ બધા જ જીવોની અંદર રહ્યો છું, બધા જ પદાર્થોમાં રહ્યો છું. બધાની અંદર પરમાત્મા. ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા, શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે અને મહાપુરાણ એના 10 લક્ષણો. મહાપુરાણના 10 લક્ષણો ક્યાં? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે ઈશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનો કથા, નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. ત્રીજા સ્કંદ થી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણોને નામ આપ્યા. છેલ્લો સ્કંદ એટલે આશ્રય. આ દુનિયામાં કઈ મળે કે ન મળે, પણ પરમાત્માનો આશ્રય મળે. આશરાય જહાં કા મિલે ના મિલે મુझको तेरा सहारा सदा चाहिए. ભગવાનનો એક આશરો મળે, પરમાત્માનો એક એની સાનિધ્ય મળે. 10 લક્ષણોની વાત બતાવી. દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગ લીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા. મહારાજ, બાપજી, તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો, નીકળી ગયા, તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું? તો કહે છે એનું એક જ માત્ર કારણ હતું. ત્યારે કૌરવ અને પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા. ત્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યો. તો 12 વર્ષનો વનવાસ સંપન્ન કર્યો, 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને, ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની. ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો ના આપો તો કઈ નહીં, 5 ગામ આપી દો. પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદુરજી મહારાજને બોલાવવામાં આવ્યા કે વિદુર, હવે શું કરવું? દાદા ભીષ્મને આ વાત ગમી, ઋષિ મુનિઓને વાત ગમી, બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની, પણ દુર્યોધન એકનો બે ન થયો. એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુરજી મહારાજ એમ કહે છે કે તમારા પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. અને વિદુરે જ્યારે પાંડવના પક્ષની વાત કરી એટલે દુર્યોધનને આ વાત ન ગમી. દુર્યોધને એનું અપમાન કર્યું અને કહે છે કે આ દાસી પુત્રને સલાહ દેવા માટે અહીંયા કોને બોલાવ્યો? કાઢી મૂકો આને અહીંયાથી, મારે જરૂર નથી આવા મંત્રીની. અને જ્યારે એને કાઢી મૂકે છે ત્યારે અપમાનિત થયેલા એ વિદુરજી મહારાજ ઘરેથી નીકળી જાય છે. રાજ છોડી અને નીકળે છે. ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી. સુલભા નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ. મધ્યાંતરનો સમય થયો. દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો, પણ ભગવાન જમવા ન બેઠા. એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે. એ તો આપણે કહીએ છીએ આપણી ભાવયુક્ત ભાષામાં કે પરમાત્માએ વિદુર કાકાના ઘેરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા, આવું આપણે કહીએ છીએ. પણ ખરેખર તો ભાગવતમાં એવું લખ્યું છે કે વિદુર કાકાના ઘેરે ભગવાને પકવાન ખાધા છે.
ભગવાને પકવાન જમ્યા છે, કારણ કે વિદુર તો સમૃદ્ધિવાન છે, અને એટલે તો લખ્યું કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર યાત્રાએ નીકળ્યા છે. વિદુર કાકાના ઘરે ભગવાને ભોજન કર્યું. ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી કઈ ગયા છે. ઘણા વર્ષનો સમય વીતી ગયો. ભગવાન સુધામગમન થયા. ત્યાર પછી ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈ અને આવે છે. આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા. ઉદ્ધવ અને વિદુરનું ત્યાં મિલન થાય છે, અને એ મિલનમાં ઉદ્ધવે વિદુર કાકાને કહ્યું કે કાકા, ભગવાન સુધામગમન થયા. વિદુરજી મહારાજ ખૂબ દુઃખી થયા, ખૂબ રડ્યા છે. ભગવાનનો સંદેશો સાંભળવાની બહુ મહેચ્છા જાગી, ઈચ્છા થઈ. પણ ઉદ્ધવે એમ કહ્યું કે તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાશો તો મૈત્રી ઋષિ તમને ભગવાનની કથાનો તમને ઉપદેશ આપશે. અને એ સમયે એક રાત વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી યમુનાના કિનારે રોકાયા અને ત્યાંથી નીકળ્યા. સવારના સૂર્યોદય કાળે બંને ભગવાનના અંતરંગ સખા વિખુટા પડ્યા. વિદુરજી મહારાજ ગંગા કિનારે આવ્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રેય ઋષિ પાસે ઉપદેશ માંગ્યો. ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને જ્યારે સંદેશો સાંભળવા બેસે છે ત્યારે પહેલો વહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને કર્યો, અને પ્રશ્ન કર્યો છે, યદત્ર યુક્તમ ભગવાન વદેન. અને એવા સમયે પ્રશ્ન કર્યો કે બાપજી, આ જગતમાં જીવ સુખી થાય અને જીવ દુખી થાય છે. મનુષ્ય સુખ પામે, મનુષ્ય દુઃખ પામે. એનું ફળ શું છે? એનું કારણ શું? અને મૈત્રેય ઋષિ એટલું બોલ્યા કે વિદુર, આ દુનિયામાં જેટલા પણ સુખી બને છે, જેટલા દુખી બને છે, એનું એકમાત્ર કારણ છે, એને પોતાના કર્મનું ફળ મળે છે. ભગવાને સ્વયં એમ કહ્યું છે કે આ દુનિયામાં હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુખી નથી કરતો. માણસ સુખી થાય કે દુખી થાય એ પોતાનું કર્મ જ પોતાને સુખી કરે ને પોતાનું કર્મ પોતાને દુખી કરે છે. માટે તમે સુખ અને દુઃખની મીમાંસા રાખતા હો તો કર્મ સારું કરજો તો સુખ મળશે, અને ખરાબ કર્મ કરશો તો દુઃખ મળશે. એમાં સંશય નથી પાછા. કર્મ સારું કરજો.